ભગંદરના ઓપરેશનથી ઘણા લોકો ડરતા હોય છે અને ગેરમાન્યતા બહુ હોય છે. તો આપણી સાથે આજે ભગંદર ઓપરેશન કરાવનાર આપણા પેશન્ટ છે, તો એમનો અભિપ્રાય જાણીએ કે તમને આ ભગંદર ઓપરેશન કરાવ્યું પછી કેવો અનુભવ લાગ્યો હતો, તો પહેલા કેવું લાગતું હતું કે શું થશે શું નહીં, તો એ માટે જણાવો. શરૂઆતમાં હું બહુ જ ગભરાઈ ગયો હતો કે હવે શું થશે અને કેવી પીડા થતી હશે. પરંતુ સાહેબ એટલા બધા અમને કોન્ફિડન્સ આપી દીધો કે જેથી કરીને અમને એવું લાગ્યું જ નથી કે ઓપરેશન થયું છે એમ. અને ઓપરેશન પછી પણ સેમ ડે હું વર્કિંગ કન્ડિશનમાં આવી ગયો. મને કોઈ દુખાવાની તકલીફ નથી અથવા તો મને જે ભય હતો એ ભય બિલકુલ દૂર થઈ ગયો અને એકદમ સામાન્ય ઓપરેશન છે એવું લાગે, એવું મને લાગે છે. એટલે ભગંદરમાં બી અલગ અલગ પ્રકાર હોય, પણ મોટા ભાગના લોકોને સામાન્ય ભગંદર જ હોય, પરંતુ લોકો ડરતા હોય કે ભાઈ કંટ્રોલ નહીં રહે સંડાસનો, એવું તમને થાય છે? બિલકુલ નહીં. અમારે નોર્મલ જે પહેલા થતું હતું એ રીતે જ મને હાલ બી ટોયલેટ થાય છે. ડ્રેસિંગમાં કેવો દુખાવો કઈ થાય છે? કોઈ દુખાવાની તકલીફ નથી. જાતે જ ડ્રેસિંગ કરો છો? જાતે જ ડ્રેસિંગ કરું છું. મારા વાઈફ છે એ ડ્રેસિંગ કરી આપતા હતા, મને હેલ્પ કરતા હતા. અને વીકમાં એક વખત હું અહીંયા સરને બતાવવા આવતો હતો. મતલબ ઓપરેશન ને લગતી મને કોઈ તકલીફ નથી. એટલે લોકોએ કઈ આવું કઈ તકલીફ થાય તો જરાય ડરવાની જરૂર નથી બિલકુલ. અને સામાન્ય ઓપરેશન છે અને ઓપરેશન એકદમ ઇઝીલી પતી જાય છે. તમને કોઈ એવો નહીં લાગે કે આમાં કઈ શું થશે અને આ ઓપરેશન પછીના કોઈ કોમ્પ્લિકેશન આવશે કે નહીં આવે, પણ એવું કઈ ગભરાવાની જરૂર. બરાબર છે. મોટા ભાગને લગભગ કોઈને વાંધો નથી, એટલે ખોટું ડરવાની જરૂર નથી. સરસ, થેન્ક યુ.